જય પરશુરામ ટ્રસ્ટ વડોદરા પરશુરામ સેના દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। 14 તારીખથી લઈ 22 તારીખ સુધી આ શિવકથાનું આયોજન તેઓ દ્વારા માંજલપુર વિસ્તારમાં કરવામાં આવ્યું છે। સીતાબાગ ગ્રાઉન્ડ ખાતે આ શિવકથા ચાલી રહી છે। વડોદરા શહેરના લોકો પણ શિવકથાનો લાહવો લે માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેઓ દ્વારા શહેરના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પરશુરામ સેના દ્વારા આ ભવ્ય શિવકથા જ્યારે યોજવામાં આવી હોય અને સેંકડો લોકો દરરોજ તેનો લાહવો લઈ રહ્યા હોય ત્યારે અન્ય લોકોને પણ લાભ મળે અને અન્ય માહિતી પૂરી પાડવા માટે આજરોજ પરશુરામ સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। અહીં ડૉક્ટર લંકેશ બાપુ જે કથાના વક્તા છે અને શિવકથાનું રસપાન વડોદરાવાસીઓને કરાવી રહ્યા છે। पति पते हर हर महादेव। ट्रस्ट वडोदरा અને પરશુરામ સેના પરિવાર દ્વારા શિવકથાનું આયોજન 14/12 થી 22/12 સુધી કરવામાં આવ્યું છે, જેમાં આપણા પરમ પૂજ્ય ડૉક્ટર હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। ખૂબ જ શ્રેષ્ઠ પ્રશ્ન છે। દેવાદિદેવ મહાદેવ પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્યથી જેવી કથા। હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। અનાથ નાથ વિશ્વનાથ, जिसका कोई नहीं होता उसका विश्वनाथ होता है। ખૂબ હૃદયથી આનંદ થાય કે વડોદરાની અંદર ન ભૂતો ન ભવિષ્યથી દેવાદિદેવ મહાદેવની કથા તારીખ 14/12 થી 22/12 સુધી રાત્રે 8 થી 11નો સમય છે અને પરમ દિવસે એટલે રવિવારના દિવસે પૂર્ણાહુતિ છે। તો આ કથાનું આયોજન પરશુરામ સેના દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે। માત્ર ઉદ્દેશ એક જ છે, સનાતન ધર્મનો પ્રચાર સાથે દરેકનું હિત અને કલ્યાણ થાય એ ભાવનાથી આ દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ખાસ આ કથાની અંદર આ શિવ કથા છે, શિવ કહેતા જ કલ્યાણ, એટલે દરેક પાર્ટ આવરી લેવામાં આવ્યા છે કે માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ, એના રોજિંદાના પ્રશ્ન, પછી વ્યક્તિએ કેવી રીતે રહેવું જોઈએ, એને કેવું વિચારવું જોઈએ, કેવું બોલવું જોઈએ, તો આ દરેક ભક્તિ કેવી રીતે કરવી જોઈએ। કારણ કે આજે આપણે ભગવાનનું ભજન તો કરીએ છીએ પણ અગરબત્તી ક્યાં કરવી એ લોકોને ખ્યાલ ઓછો હોય છે। અભિષેક કેવી રીતે કરવો, કઈ દિશામાં બેસીને કરવો, દીવો બી આપણે કરીએ છીએ તો ભગવાનને કયા સ્થાન પર દીવો અર્પણ કરવો, તો આ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પાર્ટ આ કથાની અંદર આપણે આવરી લેવામાં આવ્યા છે। અને હજુ બી 3 દિવસ ન ભૂતો ન ભવિષ્યથી જેવી કથા છે અને છેલ્લા દિવસે રુદ્રાક્ષનો પ્રસાદ છે। તો આપ સૌ પધારો અને આ દિવ્ય કથાનો લાભ પ્રાપ્ત કરો। શિવજી ઉપર જ્યારે બી જલ અર્પણ કરવામાં આવે તો એટલું ખાસ ધ્યાન રાખવું કે ભગવાનને જલ ઠંડુ અર્પણ કરવું અને મિનિમમ એની ક્વોન્ટિટી 1.25 લીટર હોવી જોઈએ। વિશેષ કરીને આમ તો ઓમ નમઃ શિવાય, પણ જો ઓમ રીમ મહારુદ્રાય નમઃ, ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ, ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ વંદનાન મૃત્યુર્મુક્ષીય મામ્રતાત, આવા જો દિવ્ય મંત્રથી અને ખાસ કરીને અષ્ટાધ્યાય રુદ્રી જે છે મહાદેવનું હૃદય છે એનાથી આપ જો અભિષેક કરો તો એનાથી સંપૂર્ણ સકલ મનોકામના પૂર્ણ થાય છે। આ કથાની અંદર પરશુરામ સેનાના માધ્યમથી ખૂબ સારા દરેકના સહયોગથી, કૌશલભાઈ એમના દરેકના સહયોગથી એમને સનાતન ધર્મ પ્રત્યે જ એક વિશેષ પ્રેમ છે। અને આજના યંગસ્ટર એ લોકો, કારણ કે ફેસબુક અને વોટ્સઅપની જનરેશન છે, એ લોકો ધાર્મિક તો છે પણ એ લોકોને સાયન્ટિફિક દ્રષ્ટિએ સમજાવીશું તો જ એ લોકો માનશે, કારણ કે આખો સમય ચેન્જ થઈ ગયો છે। તો આ દિવ્ય કથાની અંદર
દરેક એક રીઝન સાયન્ટિફિક આપવામાં આવે છે, જેથી એ લોકોને લાગે કે આપણો સનાતન ધર્મ 1.97 બિલિયન યર્સ, કોઈ કહે અમે આટલા વર્ષોથી છે, કોઈ કહે અમે આટલા વર્ષોથી, મેક્સિમમ કોઈ બી સંસ્કૃતિ 2000 વર્ષથી કે 3000 વર્ષથી આગળ વધી નથી. અને આપણી સનાતન જે ધર્મ છે 1.97 બિલિયન યર્સ એટલે કે 96,08,53,124મું વર્ષ રનિંગ છે. આટલા જૂના હોવા છતાં કેમ આપણને કષ્ટ, કેમ આપણે દુઃખી? તો એના કારણ આપણે જ છીએ. જો આપણે જ આપણી સંસ્કૃતિ માટે કામ નહીં કરીએ તો આ જ અવસ્થા થાય. તો જેટલી બને એટલી પરશુરામ સેના, દરેક આ જે યજમાનશ્રીઓ છે એ લોકોનો સહયોગ એક જ છે કે જેમ ભગવાન બુદ્ધ, મહાવીર, કબીર કહે કે આપણાથી એક બી દીવો પ્રગટે તો સમજવું કે આપણું જીવન સાર્થક. તો આ કથાના માધ્યમથી ભલે 5-10 લોકો બી જો નિયમ લેશે તો આ પરશુરામ સેનાની મહેનત એ સાર્થક રંગ લાવશે.